પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. બરાબર છે. તો હાલ તમારી શું કામગીરી છે સંસ્થાની? હાલ અમારી કામગીરી એવી છે કે અમે નિરાધાર વૃદ્ધ વડીલોને સાચવીએ છીએ, તેમજ અનાથ બાળકોને પણ સાચવીએ છીએ અને તેને ભણાવીએ છીએ. બરાબર છે. તો અત્યારે તમારે જે દાનની પ્રક્રિયા કઈ રીતની છે સંસ્થામાં? અત્યારે દાનની પ્રક્રિયા એવી છે કે અમારે વસ્તુ આવે છે, બરાબર જેમ કે છે. કરિયાણું છે, એ બધી વસ્તુ આવે છે, પણ ફંડ નથી આવતું. હા, હવે હા. હાલ અમારે જે આશ્રમ છે એ ફેરવવાનો છે, બરાબર. જેને અમારે ખુલ્લી જગ્યાએ લઈ જવાનો છે. તો ત્યાં અમારે અમુક ફોલ્ડિંગ ટોયલેટ બાથરૂમની ને એની જરૂરિયાત છે, જેમનો ખર્ચ અમને 1,60,000 રૂપિયા કીધો છે. તેમજ પ્લમ્બર ખર્ચ છે, અમુક ડિપોઝિટ છે, તો એ બધું મળાવીને કંઈક 2-2.5 લાખ જેવું થાય છે. જે હાલ અમારી જે સંસ્થાની પરિસ્થિતિ છે એ ખરાબ છે. બરાબર. તો એના હિસાબે અમને તમારી પાસે મદદ માંગીએ છીએ કે તમારાથી થાય તેટલી અમને મદદરૂપ થાવ, તો જેથી કરીને અમે જે નિરાધાર વૃદ્ધ વડીલોને સાચવીએ છીએ તો એ લોકોનું જે કઈ છે ભરણ પોષણ એ અમે પૂરું પાડી શકીએ. બરાબર. તો બેન છે ને તમારું ગૂગલ પે જણાવી દો. તો આમાં જે લોકો આપણા જે સમાજના લોકો છે, બરાબર છે, કે આજે વ્યસન ખરેખર આપણા સમાજની અંદર ભરોડો લઈ ગયો. સમાજ એટલે કોઈ જ્ઞાતિ નથી કહેતો, સમગ્ર સમાજ. આજે યુવાધન છે ને એ ખરેખર વ્યસનમાં ડૂબેલો છે. તો હું એને ખાસ નમ્ર વિનંતી કરું છું, મિત્રો, જે કાંઈ તમે વ્યસન કરી રહ્યા છો એ ફાલતુ રૂપિયા તમે બગાડી રહ્યા છો. કારણ કે તમારા ખિસ્સા તો ખાલી થાય જ છે, પણ શરીરને પણ બગાડે છે. તો મિત્રો, એક દી એવું તમે નિયમ લઈ લો કે એક દી આપણે કોઈ વ્યસન નહીં કરીએ. એ રૂપિયો તમે છે ને ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈ જગ્યાએ દાન આપશો તો મિત્રો એ દાન ઉગી આવશે. કારણ કે જે નિરાધાર છે એને મિત્રો અહીંયા રોટલો ને ઓટલો બંને આ બેન દઈ રહ્યા છે. તો મિત્રો, તમે જે દાન આવશે ને ખરેખર એ તમને ભવિષ્યમાં એનું ફળ મળશે. તો મિત્રો, આ બેન જે ગૂગલ પે નંબર આપણે ડિસ્પ્લે ઉપર મેળવાના છે, તો ફૂલની પાંખડી તમે આમાં સહયોગ કરજો, એટલે ખાસ વિનંતી છે. અને મિત્રો, આ વિડીયોને જેમ બને એમ શેર કરજો.